નમસ્કાર, સમાચારો સાથે હું છું મુસ્કાન। આજે વાત કરવી છે ફરી એક વખત ગોંડલની। ગોંડલમાં લગ્નની લાલચ આપીને પરિણીતા પર દુષ્કૃત્ય ગુજારનાર અને એ દુષ્કૃત્યના સાક્ષી બનનારને ક્યાંક ને ક્યાંક મારવામાં આવ્યો હોવાના આક્ષેપો પ્રત્યાક્ષેપો આગળ કરવામાં આવ્યા હતા। એ અહેવાલ પર લાઈવ 24 ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને સાક્ષીને મારવાને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓ પર પણ આક્ષેપો થઈ રહ્યા છે અને એ જે ભોગ બનનાર છે તેમને એસપી સાહેબને રજૂઆત પણ કરી છે। હવે તેમાં નવા અપડેટ સામે આવ્યા છે કે ગોંડલ તાલુકાના સુલતાનપુર પીઆઈએ પરિણીતા પર દુષ્કૃત્ય આચરનારના કેસમાં સાક્ષીને માર્યો હોવાની એસપીને ફરિયાદ કરવામાં આવી છે। ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના સાક્ષીને માર્યો હોવાની એસપીને ફરિયાદ કરાતા પહેલા સમાધાન માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા। પ્રયાસો માટે અગ્રણીઓને આગળ ધરતા હોવાની વિગતો પણ સામે આવી છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના સાક્ષી દિનેશભાઈ ડાભીને બેફામ માર્યો હોવાના આક્ષેપ સાથે એસપીને રજૂઆત પણ કરવામાં આવી છે। આ સાથે સુલતાનપુર પીઆઈ રાઇટર તેમજ અજાણ્યા બે પોલીસ કર્મચારી સુધી આ રેલો પહોંચી આવ્યો છે। સમાધાન કરવા માટે જે સમાજના અગ્રણી છે તેમને જે ભોગ બનનાર છે તેમની સાથે વાતચીત પણ કરી અને એ ઓડિયો ક્લિપ હવે વાયરલ થઈ રહી છે। ઓડિયો ક્લિપમાં ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલનું પણ નામ સામે આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સાંભળો એ સમાજના આગેવાન અને જે ભોગ બનનાર છે તે બંને વચ્ચે શું વાતચીત થઈ છે અને ઓડિયોમાં શું કહેવામાં આવ્યું છે। હાલો બોલો। વાત એ રીતની થઈ, હા ગણેશભાઈ કે સમાધાન કરવાનું। ગણેશભાઈ એમ કે હું તમારી ભેગો છું, લડવાનું છે તો લડવાનું। આ વાત થાય એમ હોય તો, નકર કાલ કે ઉગ્ર આંદોલન કરશે કોણ અને હાજર સાહેબ ના સમર્થનમાં લોકો જાય તો આપડી બે આબરૂ થાય। ભલે ને જાય, આપણે બે આબરૂ થવું એમ કઉ છું, તમે સમજો છો? શેની બે આબરૂ, શેની? આ સત્ય છે કે અસત્ય છે? એ તો હું એને કઉ છું કે ભાઈ આ સત્ય છે કે અસત્ય છે, એ કે જે હોય પણ એ કે સર્વે સમાજ એને સમર્થન આપતું હોય તો દેવી પૂજક સમાજ કે બારું ન હોય। સર્વે સમાજ એને સમર્પણ આપતું હોય તો એક સમાજ માટે અત્યાચાર થાય એ બધું સમાજ સહન કરે? પણ આ કરે છે, તમે જોતા નથી અત્યારે ભાઈ? હા પણ તો ભલે ને હાલે, ભલે આપણી માથે અન્યાય થયો, બરોબર, ભલે થયો, આપણી માથે અન્યાય ભલે થયો, સમજાણું? એટલે આપણી માથે તો દેવી પૂજક સમાજે અન્યાય તો કરે જ છે ને। નજર ની સામે તો નજર ને તમે મને કહેતા હતા એમ નહીં, તમે મને એમ કહેતા હતા કે આપણા સમાજ નું ઓલું કરવું, મને કે તમે બોલીને ફરતા નહીં ને આમ ને તેમ ને। હવે પણ આ રાજકોટમાં જો રાજકોટ ની વાત અલગ છે। આપણો સમાજ બધો એક કે ગોંડલ નો સમાજ એક? હવે અત્યારે તો ગોંડલ નો સમાજ સમર્થન એને આપવા તૈયાર છે એમ કે છે। આ ભાઈ કે છે રવિભાઈ, હું નથી કેતો। રવિભાઈ ભલે કે ગોંડલ નો સમાજ એમ કે છે સમર્પણ આપે, તો આપણો બીજો સમાજ ને ભેરું થઈને આ બધી આનો નિર્ણય લેવો પડે કે નહીં? લેવો પડે, પણ હવે આમાં તો જો મારું કહેવાનું ઈ છે તો આમાં ક્યાં એક સમાજ તરફે રહ્યો, ક્યાં એકતા રહી? એક તરફે આમ જાય છે સમાજ, ગોંડલ નો જ સમાજ આમ જાય છે સમર્થનમાં એને, આપણું સમાજ, તો પછી રસ્તો હું લેવો? તો આપણું બધું સમાજ, આપણી બધી સમાજ છે એની બધાનું સમાજ એક ભેરું થઈને એમ કરો, ગોંડલના સમાજને તિરસ્કાર આપો બધાય, આપો ગોંડલના સમાજને। અત્યારે નહીં, હું તમારી પાસે આવું છું પછી ત્યાં આવીને જ હું હજી એકવાર લાઈવ થાય। એમ કે છે ને કે ઓલા ભાઈ લાઈવ કાઢી નાખ્યું, ઓલા ભાઈ લાઈવ કાઢી નાખ્યું, અમિત ડાભી રહ્યો ને લાઈવ નથી કાઢ્યા। એમ નહીં, કિરણભાઈ તો આપણી કોર છે કે નથી? કિરણભાઈ છે આપણી કોર છે કે નથી? હા, તો કિરણભાઈ કે તમે તો ઓમ બહુ ઓલી જાહેરાતો કરતા હો, તે આ જાહેરાત કરી નાખો કે ગોંડલ નું સમાજ છે એ દેવી પૂજક સમાજ ભેરું નથી હાલતું। પણ એમ તો આપણે ન કહી શકીએ ને, કેમ કે આ ભાઈ રવિભાઈ કે છે, કઈ સમાજ તો નથી કેતું, પણ કાલ જે ઈ ભવ્ય રેલી કાઢવાની વાત કરે છે સમર્થનની, રવિભાઈ એના પૂરતી માખી ઉડાડે છે ભાઈ, હું તમને ચોખ્ખી વાત કરું। મારી વાત સાંભળો, એમાં આપણું સમાજ કેટલું છે સમર્થનમાં એ આપણે જોઈએ। ઈ તો એનું જ હોય ને બધું, ઈ રવિભાઈ એક જ બોલે, બીજો તો કોઈ ન બોલે। તો ન્યા આપણે પાસે હલવાઈ જાય છે, સમજ્યા?
પણ રવિભાઈ કે એમ થોડું થાય, ઈ એના ઘરની જ માં ઘી ઉડાડે. મારી પાસે અહીંયા પુરાવો સહિત પડ્યો છે માણસ સામો, બરોબર? અહીંયા આવો એટલે હું તમને પુરાવો આપું કે આ માણસ ભાઈ એની બાયડી થતી હોય કે એની બેન થતી હોય, જે થતી હોય, બરોબર? એ હું બોલતી હતી એ કે આપને દારૂ વેચવાની છૂટી નહીં આપે પોલીસ ખાતું. એવું કીધું છે? હા, અહીંયા તમે મારી પાસે આવો, તમે અહીં જો માણસ મારી પાસે જ બેઠો છે. એ રેકોર્ડિંગ હોવું જોઈએ. રેકોર્ડિંગ હોય કે ન હોય એના મને ખબર નથી. હરુભરું કરાવી દો તમને. રેકોર્ડિંગ હોય ને તો આપણે પૂગી જાય. હે, હરુભરું તમે આવો એટલે હું તમને હરુભરું એ ભાઈ વાત કરાવી દઉં. તો છતાં એટલી વાત કરે છે ને એવી વાત કરે તો એના પૂરતી જ કરે છે. ગોંડલના સમાજને એને કાંઈ લેવા દેવા નથી. હા, તો મને દબાવવાની કોશિશ છે ને મને ધમકી મારવાની કોશિશ છે. સમજાણું? એમાં ધમકીની વાત ક્યાં આવી? પણ એ આ છે ને ખોટું પ્રેશર જ મારી માથે અટાણે ગોંડલના બધા ભેરા થાય ને આખું ગોંડલ ભેરું થાય છે અને સાહેબ તરફ છે ને આ બધી મને દબાવવાની જ વાત થઈ ને. આ સાહેબે અન્યાય કર્યો છે એ કોઈ સમાજને ખબર નથી. સાહેબ એમ કે છે કે મેં અન્યાય કર્યો હોય તો એ સાહેબ કહેતા હોય કે મને એમ કીધું કે એ માણસ એમ કે છે, એ માણસ એમ કે છે કે મેં તમારા સમાજના વ્યક્તિ માથે અન્યાય કર્યો હોય તો તમે કયો ને દાદા યા દેવી હું આવું કે. એટલે અન્યાય નથી કર્યો એ ના પાડે. હવે ઈ આ ભાઈ રવિભાઈ એમ કીધું કે ઈ ભાઈ એમ કે છે એટલે ઈ ભાઈ એમ કરે છે કે છે ભાઈ ઈ એમ કે રવિભાઈ કે બધી મારે આ પાડવાની. આ માની માથે બાઠા પડ્યા છે, આ બધું પડ્યું છે, આ મીડિયામાં મૂક્યું છે, બધે મૂક્યું ખોટું છે. તો રવિભાઈ અહીંયા માથે હતો, રવિભાઈ જ ખોટી નો છે તો મારે શું કરવાનું? તમે વિચાર કરો. હાલો, રવિભાઈ ને શું ખબર છે આ વાતમાં? કાંઈ નથી. હું આગળ છે ને ગણેશભાઈ પાસે જાઉં છું. ગણેશભાઈ પાસે તમે ખુદ જઈ આવો. ગણેશભાઈ કે ભાઈ જો આ રવિ અમારો વાત કરે છે એ ખોટી છે ને અમારી જ્ઞાતિમાં વિરોધ કરાવવાની વાત કરે છે આ રવિ. હું જાઉં છું આગળ ગણેશભાઈ પાસે. હા, તમ તારે ગણેશભાઈ જઈને વાત કરી લ્યો. એમ કે જો આ રવિ કરે છે ને અમારી જ્ઞાતિમાં વિરોધ હજી કરાવવાનું કરે ને હજી વિરોધ થાય. હવે જ્ઞાતિમાં વિરોધ થાય ને કઈ આ ઈ જ છે જાતિ વિવાદ છે. આ શું કહેવાય આને? જાતિ વિવાદ છે. શું કે એમને રવિ કોઈ વાત કરવા લાયક જ નથી આપડી હારે. તમે એવું આ વાત કરી. પણ હું જો મારી વાત સાંભળો, હું ગણેશભાઈ પાસે જાય પછી ગણેશભાઈ મને દીખે ને એ પ્રમાણે પાછું આપણે હાલવું પડશે. કેમ કે મારું માન સન્માન પછી ન્યાય ભાંગી જાય એમાં મજા ન આવે. એમ છે ભાઈ. મારી વાત સાંભળો, તમને હું એક વાત કરું છું. ગણેશભાઈ ધારાસભ્ય છે, મારી ધારાસભ્ય હોય કે કલેક્ટર હોય એ કોઈ આપણે ફેર નથી પડતો. હું તમને એટલી વાત કરું છું. ગણેશભાઈ એમ કે તું સમાધાન કરી નાખ ખાસા રહી રે એટલે મારે તો સમાધાન જ કરી નાખવાનું ને. ભાઠા ખાધા એ મારે નફો. એમ એ બધું થઈ જાય. એ બધું હું એને કે ભાઈ આ બધું ભાષા માર્યા એનો કંઈક રસ્તો હોય છે. સમજ્યા? એ બધું મને આવડે છે રસ્તો કાઢતા. પણ મને છે ને હું ત્યાં ગયો ને એટલે તમને કહું ગણેશભાઈ એમ કે શું કરવાનું છે, સમાધાન કરવાનું છે, શું કરવાનું છે, એટલે તમારે જવાબ દેવાનો કે અમિતભાઈ કે એમ કરવું છે આપણે. પછી હું ગણેશભાઈ મારી વાત સાંભળો, મને અનુકૂળ આવે તો તમને અનુકૂળ આવે એવી વાત કરું તો મને એવી વાત કરાવું તો મને અનુકૂળ આવે કે હું ગણેશભાઈ વાત કરી લે. ગણેશભાઈ કે ગણેશભાઈ મને એટલો માર્યો છે, બરોબર? અમુક વસ્તુ હોય ફોનમાં વાત ન થાય. મારા સાહેબ તમને ખબર પડે કે ન પડે? કાંઈ નહીં, તમે એક જાવ ને, એક ઉભા રહ્યો, મારી વાત સાંભળો. ગણેશભાઈ પાસે જાવ તમે. ગણેશભાઈ પાસે જાય ને બધી વાતચીત કરીને ગણેશભાઈ ને કહેજો એને કે હું એ માણસ પાસે જાઉં ને તમે વાત કરી બધી વાત કરું એને, બરોબર? સમજાણું? કાંઈ વાંધો નહીં. સારું. એને એમ કહેજો તમે જે વાત કરી એ પ્રમાણે હું વાત કરું એને કે એને અનુકૂળ આવશે એટલે હું તમારી પાસે આવીશ પાછો એને કહીશ. ભલે ભલે. સારું. હાલો. હા, ભલે. જે ધારાસભ્ય શું નિર્ણય લે છે એ આપણે વિચાર કરવાનો છે. જો ધારાસભ્ય એમ કે કાયદાકીય જે કઈ થાય છે. તમે નામ દીધું કેવા ભાઈ? કોણ? આ રવિભાઈ ને મેં ફોન કર્યો તો દવાખાનામાંથી વકીલની હાજરીમાં. તો વકીલની હાજરીમાં મેં ફોન કર્યો તો રવિભાઈ દવાખાને મારી પાસે આવવું હતું કે નતું આવવું? આવવું પડે. હે? હું તમને ટૂંકી વાત કરું. આ તમે અટાણે સમાજને તમે નાઈટ બધી એમ કેમ કહેવા માંગો છો ને કે આપણું સમાજ કેમ કરે? જો ભાઈ હું નથી કહેવા માંગતો પણ સમાજના ધારે તો આપણે હાલવું કે ન હાલવું? સમાજના ધારે હાલીએ. મારી વાત સાંભળો, કોઈ એમાં વાત ઇનકાર ન હોય. તો રવિભાઈ જે શું છે ગોંડલમાં?
રવિભાઈ કાંઈ નથી, હું એમ કહું છું રવિભાઈ કાંઈ નથી, રવિભાઈ નું નહીં હાલે. મારી વાત સાંભળો, રવિભાઈ નું નહીં હાલે. આપણે કરણભાઈ રહ્યા ને, દાખલો આપું છું કે રવિભાઈ ગોંડલ ની અંદર પ્રમુખ છે કે નહીં? હા છે. તો ગોંડલના પ્રમુખ હોય તો દેવી પૂજક માટે અત્યાચાર થયો હોય ને દેવી પૂજક ને દવાખાનાને ફોન કર્યો હોય તો એનો હક તપા પૂછવા રવિભાઈ ને આવવો જોઈએ કે નહીં? આવવું પડે. ઈ તો ખાસ કરીને છે. હવે હું કાંઈ નથી, બોલો, એક ન્યૂ જનતા સંગઠન નો કારોબારી છું, તો હું તમારી પાસે આવ્યો કે ન આવ્યો? તમે આવ્યા, તમારો આભાર એટલો, બરોબર. તો રવિભાઈ અટાણે આવી વાતું કરે રહ્યા, ગોંડલ ની નાઈટ ને ગોંડલ ના સમાજ પ્રમાણે એ વાત કરે રહ્યા કે અમારા ગોંડલ ના ધારાસભ્ય કીએ એ નિર્ણય અમારે લેવો પડે. સાંભળો, ઈ એટલો એના ગોંડલ પૂરતી જ ન્યાય માંગે છે ને? ગોંડલ પૂરતો નથી, ગોંડલ ની જનતા રહી, આપણી સમાજ રહી, દેવી પૂજક સમાજ રહી. સમાજ. હવે જો મારી વાત સાંભળો તમે. કાલે કે પરમ દિવસે રવિભાઈ મને એવું કીધું, મારી પાસે રેકોર્ડિંગ છે. રવિભાઈ એમ કીધું કે સમર્થન આપવા માટે આ ભાઈ ને ખાચર સાહેબ ને બધું સમાજ ભેગું થાય છે, બધું સમાજ સમર્થન આપે છે, તો હું દેવી પૂજક સમાજ ને હવે બહારું રહી જવાનું કે? બહારું રહેવાનું ક્યાં આવે છે એમાં? મારું કહેવાનું ઈ છે, મારો મંતવ્ય ઈ છે કે હવે ધારાસભ્ય શું નિર્ણય લે છે એ નિર્ણય તો આપણે જાણી. એમ કઉ છું તમને. તમે ક્યાં છો? હું અત્યારે ગોંડલ જાતો હતો, હજી લગી ગોંડલ ગયો નતો, કેમ કે મારામાં વારંવાર ફોન આવ્યો ને, એટલે હું ગોંડલ જાતો હતો. તા રવિભાઈએ મને કીધું, મને કે ઓલા લોકો ભેગા આવે છે. મેં કીધું ઈ લોકો નહીં આવે, જે ચર્ચા છે એ મારી હારે થાય. તો એ કે અમિતભાઈ તમારું કીધું માનશે. મેં કીધું મારું કીધું બધું માનશે, પણ મને નિર્ણય આપો, મને નિર્ણય આપો કે શું નિર્ણય લેવાનો છે અને કઈ રીતે ન્યાય મળવાનો છે, ઈ મને કયો. તો અત્યારે હું રવિભાઈ પાસે જાઉં છું, 2 કિલોમીટર સેટો જાઉં, હું ક્યારું નો આવી ગયો છું અહીંયા, પણ હું જાણવા આટલું જ કરતો હતો. હવે હું જાઉં છું રવિભાઈ પાસે, અને મારી વાત માટે છે ને અટૂટ રહેજો. ધારાસભ્ય શું નિર્ણય આવે છે ને એ આપણે જોવાનું છે, બરોબર? એટલે હું મારી વાત સાંભળો, કોઈ વાતની એમાં નહીં પાડી દઉં તમને, હું પેલા કહું છું, બરોબર? તમે મને વાત કરશો, એ લોકો મને વાત કરે, તમે મને વાત કરો, મને અનુકૂળ આવશે તો જ હું આ પાડીશ. હા, એ તમને અનુકૂળ આવે તો જ વાત હા પાડવાની, એમાં બીજું બરોબર. અને એમાં મારું નો હાલે ને ભાઈ, નેતા હું રાખીશ જ નહીં હોય 1 રૂપિયાની. રવિભાઈ ની નહીં રાખો, પણ મારી તો રાખશો ને સાટોય. તમારી રાખીશ, તમારી રાખીશ તો રવિભાઈ ને મારામાં રવિભાઈ ના ઓલા બેન કેવા છે, એના ઘરના થાય શું થાય? ઈ એને તો આપણે નો ઓળખી. સુગના બેન, એના બધાના ફોન આવી ગયા છે મારામાં. સમાધાન હાટું બહુ ધરું કરે, એને બધાને દારૂ ધંધા કરવા છે. શું કરવું? એને દારૂ ધંધા કરવા છે. મારી હરુપરુમાં ફોનમાં વાત થઈ છે બધી. હું અત્યારે જો મારી વાત સાંભળો, મારી વાત તો તમે સાંભળો ભાઈ. બોલો. હા, મારી પાસે સાક્ષી પુરાવો માણસ હોય, બધું હોય કે એની હું વાત કરી સુગના બેને કે ભાઈ આ સમાધાન કરાવી નાખો તમે, કે અને આ સમાધાન કરી નાખો હોય કે આપણા ધંધામાં બધે નડશે પોલીસ વાળા કે, અને આપણે કે ધંધા નહીં કરવા દઈએ, આપણા રોટલામાં પાટું લાગશે કે, અને આ સમાધાન કરી નાખો દિનેશભાઈ નું. મારી પાસે સાક્ષી પુરાવા માણસ બધે હરુભરું જ હોય. એ રેકોર્ડિંગ છે તમારી પાસે? એ રેકોર્ડિંગ કર્યું હોય કે ન કર્યું હોય ભાઈ, એ ખુદ માણસ છે મારી પાસે. તમે એની મીટિંગ કરી લ્યો, એની મીટિંગ કરીને એનું કહેવાનું શું થાય છે, પછી તમે મારી પાસે હું એનું મંતવ્ય જાણી લઉં, બરોબર? પછી મારી પાસે આવજો અને રેકોર્ડિંગ કરજો તમે. હા, હું તમારી પાસે મુલાકાત કરવા આવીશ. એનું રેકોર્ડિંગ કરજો, એમ હું કહે. હા, ખાસ કરીને કરી. હવે હું જાઉં છું, બરોબર? તમારી મંજૂરી લઈને જ હું જાઉં છું, બરોબર? અને એને એમ કહેજો કે આ રેકોર્ડિંગ કરી દે ભાઈ, એટલે મારે એને સમજાવવા થાય. હા, એ તો વ્યવહારિક જ છે ને. હા, તને વાંધો, તમે મારી આગળ જ છો, સમજાણું? હું છે ને જો મારી નાઈટ છો, તમારી માથે હું ખોટું થવા દઉં ને તો મારી દેવી હોય પછી પૂરું થઈ ગયું ને. મારી વાત સાંભળો, મેં તમને આગળ કર્યા હોય, મેં તમને આમાં વાતમાં આગળ રાખતો હોય તો હું કામ રાખતો હોય, તમે સમજો ને એમાં. બસ મારી નાઈટ ખોટું નહીં થવા દઉં તમારી માથે તરીકે, પછી પૂરું થઈ ગયું ને. તમ તારે ઈ રવિભાઈ હું કહેવા માંગે છે એનું રેકોર્ડિંગ કરીને મને સંભળાવજો. કાંઈ વાંધો નહીં, હું બધું સંભળાવી. અને હું અત્યારે અને ખાસ કરીને મારી પાસે આવજો હાંજના. હા, હાંજે તમારી પાસે હું ને કરણભાઈ બે આવશું. કરણભાઈ ને મોકલનાર વ્યક્તિ જ હું સૌ. ત્યાં કરણભાઈ સુરત હતા, સુરત થી મેં કીધું પેલા તમે જાઓ, તમે જઈને વાત ચર્ચા લઈ લ્યો, કે અંદર તો કરવું જ પડે ભાઈ.
કાંઈ વાંધો નહીં, તમે અહીંયા જઈને પેલા મને એ બધું કમ્પ્લીટ કરીને મારી પાસે આવો અને હા. રવિભાઈ હું બોલે છે એનું રેકોર્ડિંગ લેતા આવજો. ભલે ભલે સારું. અને હું આ જમવાનું બનાવી નાખું કહેતા આવતો. ના ભાઈ ના, તમને કઈ હેરાન નથી કરવા. બેયનું, કરણભાઈનું ને બેયનું બોલો શું જમવું છે? ના 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 ના, મારી નાઈટ કીધું એટલે આવી ગયું. બાકી મારી પાસે અત્યારે તો આવજો જ હાંજના તો એમ. હા ચોક્કસથી આવશું, હા, બસ. ચોક્કસથી 151% આવશું. પછી હા બસ, પછી કાલ કોઈને ન કહેતા. ના 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 આવશું. હા ભલે. હા ભલે.